લા હજુ તું સાફ જ નહીં કરી રહ્યો લા. આ હું યાર જારો તારી એક ને એક જ ઝંઝટ યાર. અલા પણ આ કાળો કલર લીધો 10 વાર સાફ કરું, ગાડી એવી ને એવી જ રહી છે. કે પણ કોટિંગ કા તો પીપીએફ કરાવી દે ને ભાઈ. ભાઈ 15 લાખની ગાડી લીધી, એમાં પાવ કોટિંગ ના પીપીએફ નો ખર્ચો કરાવવાનો. અલા કશો ખર્ચો નહીં. આપણા વડોદરામાં પેલા ઓટો ડિટેલિંગ માસ્ટર વાળા છે ને, કે જ્યાં તમારી નવી ગાડીને આજીવન નવી જેવી રાખવા માટે પીપીએફ અને કોટિંગ કરી આપે છે. અહીંયા BMW ને મહિન્દ્રાની બધી ભાઈ ઈવી કાર્સ પણ આવવાની ચાલુ થઈ ગઈ છે. મોંઘી મોંઘી ગાડીઓ જેવી શોરૂમ માંથી લોકો છોડાવે એટલે ઓટોમેટિક ભાઈ ઓટો ડિટેલિંગ માસ્ટરમાં પહોંચી જ જાય. તમારી ગાડી ઉપર પ્લાસ્ટિક ચડે એટલે ગમે તેવા નાના મોટા સ્ક્રેચિંગ્સ હોય, બર્ડ ડ્રોપિંગ હોય કે પછી પોલ્યુશન, ડસ્ટ, આ બધું તો ભાઈ ગાડીને કોઈ જાતની અસર જ ના કરે. અને ભલે તમારો શોખ કાળા કલરની ગાડી લેવાનો હોય તો ચિંતા નહીં કરવાની, એકદમ ચમચમાતી કરીને આપશે તમને. અહીંયા જી ટેકનિક કંપનીની સિરામિક કોટિંગ માટે પ્રોડક્ટ વાપરવામાં આવે છે. 5 થી 8 વર્ષની વોરંટી આપે છે અને ભાઈ પીપીએફ માં પણ 5 થી 7 વર્ષની વોરંટી અને 200 માઇક્રોનની થિકનેસ વાળું પીપીએફ કરી આપે છે. એટલે ભાઈ તમારી ગાડીને કઈ જ થાય ને, વર્ષો વર્ષ નવી જ રહે. અને કોઈ પણ પેકેજ લેશો તમને દર મહિને એક ગાડીની વોશિંગ બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે. ઇન્ટિરિયર થી લઈને એક્સટિરિયર સુધી ભાઈ એકદમ ચકચકાટ કરીને આપશે તમારી ગાડી. માઇનર સ્ક્રેચીસ, યુવી રેસ, હાર્ડ વોટર, આ બધાથી તો ભાઈ તમારી ગાડીને કોઈ અસર જ નહીં થાય. તો પછી પીપીએફ કરાવવું હોય કે કોટિંગ કરાવવું હોય, પહોંચી જ જજો.